વેલકમ બેક મારા હાવત જેવા ખેડૂત મિત્રોને. તો આજે વિડીયો બતાવવાનો છે ગંજ બજારનો. વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં બેસ્ટ મજા આવવાની છે અને બતાવવાના છીએ ખેડૂતનો જે ખુશી હોય છે વેચવા જતા માર્કેટમાં એ બતાવવાના છીએ. તો બને રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં, તમને જોરદાર મજા આવશે. તો જય હિન્દ જય ભારત. જવામ જતા એક્ટિવામાં પણ વચ્ચે બે છે ગાડીમાં, અને ગાડીમાં બેસીને ફાઇનલી પહોંચવા આવ્યા ગંજ બજારની અંદર. ગંજ બજારની અંદર પહોંચતા જો ખાલી ખેડૂતોનો માહોલ તમને અંદર જઈને બતાવું હું. થોડું ટ્રાફિક હોય ફૂલ, પણ આપણે તો બંકો તો ગોઠાના ભાઈ. મહેણાનો બંકો બધા પાટણના બંકા છે, પણ આ મહેણાનો બંકો. અંદર જઈને વાત કરીએ આગળ. ખેડૂત મિત્રોને ઘણા બધા હોય છે, અને લોકો અહીંયા શાકભાજી પણ લેવા આવશે સસ્તા ભાવમાં, એટલે મળી જવાનું છે બધું અહીંયા, કંઈ ચિંતા કર્યા વગર. તો જોઈ લો. હવે ગંજ બજારને આવી જાય તો બહાર ઉતરીને તમને બતાવું વસ્તુ કે શું છે ગંજ બજાર. શેડ દેખાય, શેડની નીચે બધા કોથળા હોય છે, સ્ટાર્ટ થઈ જાય છે, અને લોકોનો આનંદ તમે જુઓ ખાલી. હા, કોથળા તો જુઓ ખાલી કેટલા છે. અને આજે તમને બતાવી દેવાનું છે ખુશીઓ, ખેડૂતની ખુશીઓ બતાવવાની છે. જો બાજુ આ હરાજી ચાલુ છે અત્યારે. હરાજી કેટલો ભાવ છે એ જોવાનો. તો ભાઈ માર્કેટ દબાવવાની તૈયારીમાં જ છે. તો જો તો ફાઇનલી આપણે ગંજ બજારની અંદર આવી ગયા છીએ, અને અત્યારે છેલ્લા ખેડૂતોનો એટલો બધો આનંદ હોય, કારણ કે આ છેલ્લો હોય પોતા લઈને આવીએ છીએ આટલા ગંજ બજારમાં. જમવાનું શાંતિ આનંદ કરે, ભાવ સારો આવે તો ઘેર છોકરાઓ લે અને પત્નીઓ લે, બધું સારું વસ્તુ લઈ જાય. તો આ છેલ્લે એવો આનંદ હોય ને વેપારીઓ સારા ભાવ આલે તો ખેડૂતો મિત્રોની મજા આવે, સારો ભાવ મળી જાય એવી ચાલતી આશા રાખીએ છીએ. આ છે મહેસાણાનો ગંજ બજાર, તમે જોઈ લો આજુબાજુ. અને કમેન્ટ કરજો તમે કોની પેઢીમાં ફરાવો છો. આવી રીતે ગંજ બજાર છે. તો મળીએ પછી આગળ એક શોર્ટ વિડીયોમાં. આ તો કોઈ નહીં, મારો ડુંગરનો બંકો ખાલી આખું ટ્રેક્ટર ભરીને રારો લઈને આવ્યો હોય. તમે બતાવી દઉં. જો આ ખાલી આ જે ભાઈ ને આખું ટ્રેક્ટર ભરીને રારો લઈને આવ્યો હોય, અને પાછળ જતા જુઓ માધવીની લચ્છીની વાત થતી છે ભાઈ. હા ભાઈ, લચ્છી આવી ગયો તઈને. જો બંકાને મેન ના ચમચી જો ના ગોઠવું કે ગોઠતો શું લગાડે નમતી ના લઉં હું. તો બધું કામ ઝડપથી પતી ગયું અને હવે ઘરે જઈએ છીએ. તો આજુ સામે ત્યાંનો રોડ છે, અને બાકી વીસી ઘેર જવા માટે. તો રાયડાનો ભાવ સારો આવ્યો. પછી ઝેરોક્સ બેરોક્સ કઢાવી, ઘણું કામ પતાવી દીધું. ઘણું કરિયાનું લેવાનું લઈ લીધું. વાંધો નહીં, પછી પછી કામ પતી ગયું. હવે કાલથી કોલેજ સ્ટાર્ટ કરવાની, કારણ કે નોટિસ આવે છે કે હાજરીની સાહેબ પછી પરીક્ષામાં બેસવા જવામાં આવશે નહીં. એટલે હવે ફાઇનલી ઘેર તરફ વધીએ.